તો વલસાડમાં ભારે વરસાદ પડી રહ્યો છે। આ ધોધમાર વરસાદના કારણે NH48 પણ પ્રભાવિત થયો છે। NH48 પર જળબંબાકારની સ્થિતિ, જ્યાં કુંડી અને સરુણ ગામ વચ્ચે હાઈવે ઘૂંટણસમા પાણીમાં ડૂબી ચૂક્યો છે। વરસાદી પાણી ભરાતા બંને તરફ માર્ગ બંધ કરવામાં આવ્યો। અમદાવાદ મુંબઈ રૂટ પર વાહનોની લાંબી કતારો જોવા મળી છે। પાણીમાં ફસાઈ કેટલાક વાહનો રસ્તા પર જ બંધ પડ્યા। પાણી ઉતર્યા બાદ જ વાહન વ્યવહાર સામાન્ય બનવાની શક્યતા। જિલ્લામાં મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદના કારણે વલસાડ જિલ્લાનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। ત્યારે જો વાત કરીએ તો વલસાડ જિલ્લાનો જે સૌથી વ્યસ્ત ગણાતો નેશનલ હાઈવે છે, નેશનલ હાઈવે નંબર 48, આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે નેશનલ હાઈવે 48 છે તેના ઉપર પાણી ભરાઈ ગયા છે। હાઈવે ક્યાં છે તે પણ ખબર નથી પડી રહી છે। હાઈવે ઉપર છે નદી જેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। આપ જોઈ શકો છો કે હાઈવે ઉપર છે તે ઘૂંટણસમાં પાણી ભરાઈ જવાના કારણે જે મુંબઈ અમદાવાદ ટ્રેક છે તે મુંબઈ અમદાવાદ તરફ જતા જે વાહન ચાલકો છે તેઓએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। અંદાજે 4 કિલોમીટરથી લાંબુ જે ટ્રાફિક છે તે હાઈવે ઉપર જોવા મળી રહ્યું છે, કારણ કે જે હાઈવે છે તે હાઈવે ઉપર પાણી ભરાઈ જવાના કારણે જે હાઈવે ક્યાં છે તે પણ ખબર નથી પડી રહી। વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। લાખો રૂપિયાનો ટોલ ટેક્સ તેથી હાઈવે ઓથોરિટી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે જે પાણી નિકાલની જે યોગ્ય વ્યવસ્થા નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કરવી જોઈએ તે કરવામાં ન આવતા ક્યાંક ને ક્યાંક જે હાઈવે ઉપર પાણી ભરાયા છે તેને લઈને જે લોકો, જે વાહન ચાલકો છે તેઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ।